सूरतुल मुबारकतुल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रुसुलु रब्बिना बिल हक़्क़। अस्सलातु वस्सलाम व तहिय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद व अला आलिहि त्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन। अम्मा बाद वक़द क़ाल अमीरुल मुअमिनीन अलैहिस्सलाम बित्तअबि शदीद तुद्रकुद दरजातुर रफ़ीआ वर्राहतुद दाइमा। सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद। अज़ीज़ान मोहतरम અને બ્રાદરાને અઝીઝ, સૌપ્રથમ આપ સર્વે મોમિનીન અને મોમિનાતની ખિદમતમાં હઝરત ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદતની તાઝિયત અને તસલિયત પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ અમારી આ કલીલ ઇબાદતોને કબૂલ ફરમાવે। અઝીઝો, બહુ અહમ શબ્દ છે શહાદતની, શહઝાદીએ કૌનૈનની શહાદતની શબ્દ છે અને અમારી એક ફિલોસોફી બી છે શિયા કૌમની 14 માસૂમીનની વિલાદત શહાદત ઉપર અમે પ્રોગ્રામ કરતા હોય છે। વિલાદત હોય તો જશ્નની સૂરતમાં અમે પ્રોગ્રામ કરતા હોય છે, શહાદત હોય તો મજલિસની શક્લમાં। તો એનો કંઈ હદફ હોય છે, કંઈ મકસદ હોય છે। મજલિસ શું કામ આપણે કરીએ છીએ, જશ્ન શું કામ આપણે મનાવીએ છીએ, એની એક ફિલોસોફી એ છે કે અમે આ લોકોની યાદ મનાવે છે। યાદ મનાવે છે તો આમાં આપણને ફાયદો શું છે? અમે આવી રીતે યાદ મનાવે છે કે આ લોકોની સીરત ઉપર આપણે ચર્ચો કરે, પછી આ લોકોની સીરતથી અમે દર્શ હાસિલ કરે। આ લોકોની જિંદગી કેમ હતી, કેવી રીતે જિંદગી પસાર કરીને દુનિયાથી હેલા ગયા, અમને શું દર્શ આપીને ગયા છે। જો આપણે મજલિસમાં, મહેફિલમાં, જશ્નમાં આપણે એ બધું હાસિલ ના કરીએ તો પછી મજલિસમાં શિરકત કરવું, મહેફિલમાં આવું, જશ્નમાં શિરકત બધું બેકાર છે। કંઈ લેવા માટે આવે છે, કંઈ દર્શ મળે। તો હું આજ તમારી સમક્ષ શહઝાદી ફાતિમા ઝહરાની શહાદતની તારીખની મુનાસિબતથી હું એક આવા ટોપિક ઉપર ગુફ્તગુ કરવા માંગુ છું કે જેના બારામાં આપણે બહુ ઓછો સાંભળે છે। વખતે તમને મજા બી ન પડે, યા તો નથી સાંભળતા યા બહુ ઓછો સાંભળે છે। પણ મારી આદત એ છે કે એટલે આપણે નવી નવી વાત ગોતે, નવી નવી ટોપિક, નવા નવા ટોપિક ઉપર આપણે ચર્ચો કરે, જાણવું મળે અને પછી આપણે એના ઉપર અમલ કરીએ। તમને ખબર છે આજ મારો મૌજુ શું છે? તમે અજબ થઈ જશો મૌજુ સાંભળીને કે કઈ મજલિસનો મૌજુ છે એ આગળનો। મારો ટોપિક છે કામ અને ફાતિમા ઝહરા। કામ, જે આપણે કામ કરીએ છીએ, કામની અહેમિયત ઇસ્લામમાં શું છે? ઇસ્લામનો મતલબ કુરાન, હદીસ, આઈમ્મા, અંબિયા, નબી કામને કઈ નજરથી જોતા હતા અને પોતે કેવી રીતે કામ કરતા હતા અને ફાતિમા ઝહરા પોતે પોતાની જિંદગીમાં કેવી રીતે કામ કરતા હતા અને ઇસ્લામ શું બોલે છે કામના બારામાં, ઓપિનિયન શું છે ઇસ્લામનું। તમે સવારથી સાંજ સુધી કામ કરો છો, માશાઅલ્લાહ, સારી સિફત છે। જેવી રીતે ઘણી બધી સિફતો છે, જે આમાંથી અમુક અચ્છી સિફત છે, અમુક બુરી સિફત છે। સચ બોલવું સારી સિફત કહેવાય, झूठ બોલો તો એ ખરાબ સિફત છે, હક બોલો તો એ સારી વસ્તુ કહેવાય, બાતિલનો સાથ તમે આપો તો એ ખરાબ વસ્તુ કહેવાય, અદાલત સારી વસ્તુ છે, જુલમ ખરાબ વસ્તુ છે। આવી રીતે કામ કરવું સારી વસ્તુ છે અને
આળસ બહુ ખરાબ વસ્તુ છે. કાહિલી, આળસ, અળસુ માણસની ઇસ્લામમાં કઈ વહેલું નથી. ઇસ્લામ બહુ અહેમિયત આપે છે. તમે એક્ટિવ રહ્યો, કામમાં રહ્યો, તમારા શરીરને હરકતમાં રાખો. તમે આમ આળસુ માણસ ઘરમાં બેસા હોય, ખાલી બસ ખાવા પીવા અને સોવા, બીજો કઈ કામ ન હોય, આવા માણસની કઈ ઇસ્લામમાં અહેમિયત નથી. ઇસ્લામ કહે છે તમે કામ કરો. એક માણસ રસૂલ ખુદાના જમાનામાં એ કહે છે હું ઘરમાં રોજા રાખું છું, નમાઝ પઢું છું, ઇબાદત કરું છું, નમાઝે શબ પઢું છું, કુરાનની તિલાવત કરું છું, દુઆ પઢું છું, મુનાજાત કરું છું, અલ્લાહ મારો રિસ્ક મોકલાવી દેશે મારા ઘર. રસૂલ ખુદા કહે છે કે કયામત સુધી એની દુઆ કબૂલ નહીં થશે. કેમ કે એની જે હિકમત છે એ બરાબર નથી. એ ઘરથી બહાર નીકળે જાય કામ કરવા માટે તો એનો રિસ્ક એને મળશે. ઘરમાં ઇબાદત કરી, નમાઝે શબ પઢી, તિલાવત કરી, દુઆ કરી, આ ઇસ્લામ નથી કહેતા. ઇસ્લામ એનો વિરોધ કરે છે. ના, તમે જાઓ, તમે કામ કરો. જનાબે મૂસા બીમાર થયા, તમે બધી સાંભળ્યા છો. એ કહે છે કે મારો ખુદા મને શિફા આપશે. પરવરદિગારે આલમ કહે છે ના, ઘરમાંથી બહાર નીકળો, ડુંગર ઉપર જાઓ, તમારી દવા અને તમારી બીમારીનો ઇલાજ છે જ ડુંગર ઉપર. કઈ જડીબૂટી છે, અહીંયા તમે ગોતો, તને મળશે. જો તમે ઘરમાં બેઠી બેઠા ખાલી દુઆ કરો કે મને શિફા મળી જાય, તો નહીં મળે. અરે ભાઈ, તમે બીમાર થઈ ગયા, જાઓ, તમે ડાક્ટર પાસે જાઓ, હકીમ પાસે જાઓ. તમે ખાલી ઘરમાં બેઠા બેઠા તમે દુઆ કરો, આ કાફી નથી. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હું કામની જરા અહેમિયત તમારી સમક્ષ બયાન કરું, પછી આપણે જનાબે ફાતિમા ઝહરા ની જિંદગીમાં આપણે ચર્ચા કરશું કેવી રીતે કામ કરતા હતા. ઇમામ અલી શું કહે છે? બિત્તાબિ શદીદ તુદરકુ દરજાત. જબરદસ્ત મહેનત કરવાથી, જબરદસ્ત એટલે જાજુ મહેનત અને કોશિશ કરવાથી, વધારે કામ કરવાથી તુદરકુ દરજાતુર રફીઆ, તને બુલંદ દરજો મળશે. પછી કહે છે વરાહતુ દાઈમા, અને તમને હંમેશા વાલી જે સુકૂન છે ઈ સુકૂન તમને મળશે હંમેશ માટે. ક્યારે? જ્યારે તમે મહેનતથી કામ કરો, કોશિશ કરો, zahmat કરો, તો મળશે. ઇમામ અલીની હદીસ આમાં અહેમિયત બતાવે છે. અને ઇમામ સજ્જાદ શું કહે છે? અલ્લાહુમ્મા ઇન્ની અઉઝુ બિકા મિનલ કસલ વલ ફસ્લ. સૈફે સજ્જાદિયાની દુઆ છે ઇમામ સજ્જાદની. શું તર્જુમો છે? પરવરદિગાર, હું પનાહ માંગુ છું આળસથી અને સુસ્તીથી અને કાયલીથી. અમે શું બોલે છે? અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બીજો તો કોઈને યાદ નથી કે આ આઉઝુ બિલ્લાહ કહેવાનું છે. જેવી રીતે શૈતાનથી અમે પનાહ માંગે છે, આવી રીતે ઇમામ સજ્જાદ કહે છે હું આળસ અને કાહિલીથી પનાહ માંગુ છું. એટલે એક જ જગ્યા નથી આઉઝુ બિલ્લાહ કહેવાનું. એટલે શૈતાન માટે બી છે અને આળસુ માણસ હોય, જ્યાં કાયલી સુસ્તી હોય, જે માણસ કામ ન કરવા માંગે, અહીંયા બી પનાહ માંગવાની જરૂરત છે. આપણા ચોથામાં આપણને શીખાડે છે આ બહુ ખરાબ વસ્તુ છે. અલ્લાહથી પનાહ માંગો. જેવી રીતે શૈતાનથી પનાહ માંગો છો, આવી રીતે આળસ અને સુસ્તી કાયલીથી પનાહ માંગો. ઈ બહુ ખરાબ વસ્તુ છે. ઈ જે આ માણસના અંદર આવી જાય, આળસ અને સુસ્તી, ઈ કોઈ વખત કામયાબ નહીં થાય. ઇસ્લામ એમ કહે છે જે માણસ આ દુનિયામાં એક્ટિવ ન હોય, કામ કરવામાં આગળ ન હોય, ઈ માણસ પછી આખિરતના કામમાં ભી આગળ ના હોય. ઈ આખિરતમાં ભી કામયાબ નહીં થશે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. જો તમે ઇસ્લામ કેવી નજરથી જોય છે, જનાબે ઈસાનો હવારીયુન, જે જનાબે ઈસાનો દોસ્તાર છે ને, એને આપણે અસાબ નથી કહેતા, હવારીયુન કહે છે. મતલબ અસાબ છે એટલે એનો દોસ્તાર. રસૂલ ખુદાનો અસાબ, અઈમ્માનો અસાબ, જનાબે ઈસાનો અસાબ, પણ શબ્દ વાપરવામાં આવે છે હવારીયીન. તો જનાબે ઈસા પાસે આવે, બેસેલા હતા લોકો સામે, અને કહે છે કે યા નબી અલ્લાહ, અમે કેટલા સારા માણસો છે,
આપણે જ્યારે માંગણી કરે છે અલ્લાહ પાસે, તો આસમાનથી આપણા માટે ગિઝા અને ખોરાક અને અલ્લાહ અમને ભેજે છે, જમવાનું ખાવાનું અમને મોકલાવે છે આસમાનથી. તો શું આખી દુનિયામાં અમારા કરતા વધારે કોઈ અફઝલ ઇન્સાન હશે કે જેના માટે જન્નતથી જમવાનું આવતું હોય? અલ્લાહનો મોકલવાનો મતલબ શું છે? એટલે જન્નતનું જમવાનું, મનનો સલવા. તો આ લોકો ફખર કરતા હતા કે કોણ છે દુનિયામાં જે અમારા કરતા વધારે અફઝલ અને બહેતર માણસ છે? અમારા માટે આસમાનથી જે છે ખાવાનું જમવાનું આવે છે, તો અમારા કરતા બહેતર દુનિયામાં કોણ માણસ હશે? જનાબે ઈસા કહે છે, ખબરદાર, ખામોશ. શું જવાબ આપે છે ઈસા? ઈસા કહે છે कि अफज़ल मिनकुम मन यअमलु बियदिही व याकुलु मिन कसबे. આખી દુનિયામાં તમારા કરતા વધારે અફઝલ ઈ ઇન્સાન છે કે જે પોતાના હાથથી મહેનત અને મજદૂરી કરીને પોતાનું પેટ ભરે છે. ઈ તમારા કરતા વધારે અફઝલ છે. જો તમે જન્નતથી જમવાનું, આવું ઈ ક્રાઇટેરિયા નથી તમારા માટે જન્નતથી જમવાનું આવે છે તો તમે આ માણસથી અફઝલ થઈ જશો ના. ઈસા કહે છે કે ના, આ લોકો અફઝલ છે જે મહેનત મજદૂરી કરીને પોતાનું પેટ ભરે છે, જમવાનું ખાવાનું હાસિલ કરે છે. એટલે કામ કરીને, જહેમત કરીને, મહેનત કરીને તમે બેઠા બેઠા તમે દુઆ કરો છો, તમે તમારા ખુદાથી જન્નતથી ખાના મંગાવો, નગર નામે ઈમાન નહીં લાવશો. તમે મને ધમકી આપો છો તો હું દુઆ કરું છું, પરવરદિગાર આલમ મોકલાવી દે છે, પણ તમે અફઝલ નથી આ લોકો કરતા. તમારા કરતા અફઝલ આ લોકો છે જે મહેનત મજદૂરી કરે છે. સલવાત પઢિए મોહમ્મદ व आले मोहम्मद ઉપર. ખુદાની કસમ, કામની આવી ફજીલતો છે ઇસ્લામમાં, તમે અજબ થઈ જાતો સાંભળીને. તમે સાદ અંસારીનું નામ સાંભળ્યા છો? અસહાબે રસૂલે ખુદા. જ્યારે રસૂલે ખુદા જંગે તબુક તરફથી આવતા હતા તો ઇસ્તકબાલ કરવા માટે ઘણા અસહાબ જનાબે રસૂલે ખુદાનો ઇસ્તકબાલ કરવા માટે, વેલકમ કહેવા માટે આ લોકો ગયા. તો ઇસ્તકબાલ કર્યા, સલામ અને બધું, બધા હાથ એકબીજાને દેતા હતા. તો સાદ અંસારી પોતાનો હાથ દે છે રસૂલે ખુદાને. સાંભળો તમે, રસૂલે ખુદાને હાથ દે છે, પછી મુસાફિયા કરે. રસૂલે ખુદા કહે છે, આ હાથમાં તો નિશાન છે, હટેલો છે, સૂજી ગયો છે, આમાં જખમ છે. રસૂલે ખુદા પૂછે છે, સાદ, આ હાથમાં શું થઈ ગયું છે તારો? કહે છે કે યા રસૂલલ્લાહ, બે કામ આવા છે મારો જેના લીધે બધું થઈ ગયું. બે કામ, હા, વાવેતર કરું છું તો જે ફાવડા છે ને કુદાળ, એનાથી જ્યારે હું જમીન ખોદું છું તો જ્યારે વધારે પકડું છું, એનો બેટ અમે બોલે છે ઉર્દુમાં, તો આનાથી આ મારો શું આપણે કહીએ હાથમાં નિશાન પડી ગયો. અને પાણી જ્યારે કૂવામાંથી હું કાઢું છું તો જે રસ્સી દોરી છે ને એ અહીંયા ઘસરાય છે, પછી આનાથી મારો હાથ ફટી ગયો અને સૂજી ગયો છે. રસૂલે ખુદા સાદ અંસારીનો હાથને બોસા લે છે અને કહે છે કે અલ્લાહ આવા હાથને કોઈ વખત જહન્નમની આગમાં નહીં બાસ. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. હું જવાનિયા માટે કહું છું, ફ્રેન્કેલિયન નું નામ તમે સાંભળ્યા છો? એક દાનિશમંદ છે ફ્રેન્કેલિયન. એ કહે છે કે જિંદગીની દુલ્હનનું નામ કામ છે. એ કોઈ આયત નથી, હદીસ નથી, કોઈ દીન ધર્મની વાત નથી કહેતો. એક દુનિયાવાળા માણસ, હવે યુરોપનો હતા કે અમેરિકાનો એ મને નથી ખબર, એટલો મોટો દાનિશમંદ કહે છે, ફ્રેન્કેલિયન કહે છે કે જિંદગીની દુલ્હનનું નામ કામ છે. और જે માણસ આ દુલ્હન સાથે શાદી કરશે તો જે બચ્ચાઓ વજૂદમાં આવશે, જન્મ લેશે, આ બચ્ચાઓનું નામ કામયાબી છે. જો તમે કેટલી સોબીતી વાત કહે છે, આપણા જવાનિયા એને સમજી શકે, વધારે સમજી શકે. જિંદગીની દુલ્હનનું નામ કામ છે. જે માણસ આ દુલ્હન સાથે શાદી કરશે, નિકાહ પડાવશે, તો જે બચ્ચાઓ પેદા થશે આ બચ્ચાઓનું નામ કામયાબી હશે.
કેવા શું માંગે છે? કેવા ઈ માંગે છે કે તમે હમણાંથી ગળી જાઓ. તમે સોકરાત, બોકરાત, અફલાતુન, અરસ્તુ બધાયનું નામ તમે સાંભળ્યા છો. કેટલા મોટા મોટા એ લોકો મુફક્કિર અને ફલસફી અને દાનિશમંદ. જો તમે સોકરાત શું બોલે છે? કહે છે કે દર ઇન્સાન પાસે એક સરમાયા હોય છે કામ કરવા માટે. સરમાયા એટલે પૂંજી. તમારો જો બિઝનેસ, તમારો જો વેપાર છે, દાખલા તરીકે કોઈનો 1 મિલિયનમાં હોય, કોઈનો 2 મિલિયનમાં હોય, કોઈનો 2 લાખમાં હોય, કોઈનો 1 લાખમાં હોય, ઈ સરમાયા કહેવાય. આમાં તમારો બધું હોય. મોટા માણસ હોય તો 10 મિલિયન હોય, 100 મિલિયન, આવી રીતે ઈ સરમાયા કહેવાય. ઈ કહે છે સોકરાત કી જિંદગીનો જે સરમાયા છે, કામયાબીનો જે સરમાયા છે, પૂંજી છે, આનું નામ છે કામ. કામ જે છે ઈ કામયાબીનો સરમાયા છે. તમારા પાસે પૈસા ન હોય, તમે બિઝનેસ નહીં કરી શકો. તમારા પાસે સરમાયા ખપે, પૂંજી ખપે. 1 મિલિયન, 5 લાખ, 10 જેટલા બી હોય. આવી રીતે કહે છે કે તમારી જિંદગીમાં જે કામયાબીનો જે સરમાયા છે, આ સરમાયાનું નામ કામ છે. એટલે કામ ન હોય તો કામયાબી તમે ભૂલી જાઓ. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. ઇમામ અલી શું કહે છે? કુદ્દ કદ્દલ અબ્દ ઇન અહબબ્ત અન તસ્બહ હુર્રા. તમે ગુલામ જેમ કામ કરો, જેમ ગુલામ હોય ને, તમારો નોકર દાસી ઘરમાં હોય, મર્દ હોય તો ગુલામ, જેવી રીતે ગુલામ કામ કરે છે, આવી રીતે કામ કરો. જો તમને ખપતો હોય કે તમે બાદશાહ જેમ જિંદગી ગુજારો, એટલે તમને બાદશાહ અને હાકિમ જેવી જિંદગી પસંદ કરવી હોય, આઝાદ જિંદગી, તો તમે કામ ગુલામ જેમ કરો. જેટલી મહેનત ઈ કરે છે એટલી મહેનત કરો, તો તમારી જિંદગી આઝાદ થઈ જશે અને બાદશાહ જેવી જિંદગી થઈ જશે. આ બધું મોટો દર્શ છે, સબક છે. પછી કહે છે કે મન અકલ મિન કદ યદહી મર અલ સિરાત કલ બરખિલ ખાતિબ. જે માણસ પોતાના હાથથી મહેનત મજદૂરી કરે, કામમાં મહેનત મજદૂરી કરે, તો કયામતનો દિવસ પુલે સિરાત ઉપરથી એટલી જલ્દી પસાર થશે જેટલી જલ્દી લાઈટ અને બત્તીમાં રોશની આવે છે. તમે કોઈ લાઈટમાં કેટલી જલ્દી બત્તી બરે છે, પરવારો, તમે બટન દબાવો, પરવારો. આવી રીતે પુલે સિરાતથી પસાર થઈ જશે. કઈ માણસ? આળસુ માણસ નહીં, કાહિલ માણસ નહીં, એક્ટિવ કામ કરવા વાળા ઈ માણસ પસાર થઈ જશે, પણ હલાલ કામ. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. લઅસરતુન ફી કસ્બ હલાલ અફضل عند الله من ضرب بسيف حولا كاملا. હલાલની વાત કરો તો એક હદીસ બી આવી ગઈ છે. જે માણસ હલાલ કામ કરતા હોય છે તો 1 વર્ષ मैदान जंग में जिहाद करता हुए कोई मानस तलवार थी 1 वर्ष कंटिन्यू अने कोई मेहनत मजदूरी करता हुए हलाल काम में, तो ई मानस आ मानस थी अफजल छे कि जे मैदान जंग में 1 वर्ष जिहाद करे तलवार लईने. एनाथी अफजल छे कोण? जे हलाल रोजी कमावे अने मेहनत मजदूरी करे. આ બધું ફઝાઇલ છે કામ કરવા વાળાનો. છેલ્લી હદીસ પડીને જનાબે ફાતિમા ઝહરાની જિંદગી ઉપર આવું છું. છેલ્લી હદીસ તમે સાંભળો. કહે છે સલાસુન તખરુકુલ હુજબ વ તંતહા મા બૈન યદિલ્લાહ સરીરુ અકલામિલ ઉલમા વ વત્યુ અકદામિલ મુજાહિદીન વ સૌતુ મનાદિલુલ મુહસિનાત. તન આવાજ આવી આવાજ છે કે જે પહેલા આસમાન નહીં, બીજા નહીં, ત્રીજા નહીં, ચોથા ને 7મા આસમાન ને ચીરે છે, ફાડે છે અને ખુદા સુધી પૂકે છે. અને ઈ આવાજ તમે ઈ આવાજ એટલી ઓછી છે કે તમે સાંભળી નહીં શકો. બાજુમાં તમે હો તો તમે ના સંભળાવો, પણ તાકાત એટલી છે, ફોર એટલો છે આમાં કે ઈ 7 આસમાન ફાડીને ખુદા સુધી પૂકે છે. પહેલી આવાજ તમને સંભળાવું. આલિમ જ્યારે સ્ટીલોથી કલમથી જ્યારે લખે છે
તો કલમની આવાજ, સ્ટીલોની કેટલી આવાજ હોય આમાં છે? તમે સાંભળી શકો કલમની આવાજ? પણ ફોર કેટલી છે? ઈ કલમની આવાજ સાતો આસમાન ફાડીને ખુદા સુધી પૂકે છે. બીજી આવાજ તમે સાંભળશો, આમાં તો કઈ જરાક તમને સંભળાશે કલમ કરતા. જ્યારે કોઈ મુજાહિદ મેદાને જંગમાં જિહાદ કરવા માટે હાલે છે તો એનો પગની જે આવાજ છે એ સાતો આસમાન ફાડીને ક્યાં પૂકે છે? અલ્લાહ સુધી પૂકે છે. ત્રીજી આવાજ તમને સંભળાવું, કહે છે કે જ્યારે કોઈ औरत ઘરના અંદર કોઈ કામ કરે છે તો એને કામ કરવાની જે આવાજ છે એ સાતો આસમાન ફાડીને ખુદા સુધી પૂકે છે. હવે આગળ જમાનામાં ચરખા કાપતા હતા દોરા બનાવવા માટે, તો એની આવાજ આજના જમાનામાં કોઈ બીજો કામ કરતા હોય ઘરના અંદર બેઠીને, એટલે ઈ આવાજ તમે સાંભળી નહીં શકો, પણ એટલી ફોર હોય છે કે આ સાતો આસમાન પાડીને જાય છે. ઈ છે કામની અહેમિયત ઇસ્લામ में. હવે આપણે આએ જોઈ જનાબે ફાતિમા ઝહરા કેટલા કામ કરતા હતા. સલવાત પઢિએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝીઝો, જ્યારે અમે જનાબે ફાતિમા ઝહરાની જિંદગીમાં જ્યારે અમે મુતાલિયા કરે છે, સ્ટડી કરે છે, તો 3-4 જાતનું કામ મળે છે. ઘરનું કામ, બચ્ચાઓના કામ અને શોહરનું કામ. હવે ઘરનું કામ આપણે પહેલા શરૂ કરીએ. જનાબે ફાતિમા ઝહરા ઘરમાં ચક્કી હલાવતા હતા લોટ બનાવવા માટે, આટા પીસતા હતા, આટા ગૂંદતા હતા રોટલી બનાવવા માટે, રોટી શેકતા હતા, પાણી ભરવા જાતા હતા, પાણી ભરીને લઈને આવતા હતા, કપડા સીતા હતા જ્યારે ફટી જતા હતા ઇમામ અલીનો યા બચ્ચાઓનો, આગ બાળતા હતા ખાના રાંધવા માટે, જમવાનું ખાવાનું, સાફ સફાઈ કરતા હતા. હવે કેટલા કરતા હતા એ બધું તારીખમાંથી તમારા માટે ગોતીને લઈ આવું છું. ઇમામ અલી કહે છે કે ફાતિમા ઝહરા એટલી વધારે ચક્કી હલાવતા હતા કે ફાતિમા ઝહરાનો જે હાથ હતો એ ફટી ગઈ હતો, જગ્યાથી ફટી ગયો હતો. એટલી ચક્કી ચલાવતા. તમને ગમે છે ઘઉં ને તમે પીસો, આજ તો મશીન છે, હાથથી તમે કેટલી મહેનત કરવી પડે તમને. આગળ જમાનામાં ચક્કીથી પીસતા હતા. એટલા એ ચક્કી હલાવતા હતા ફાતિમા ઝહરા અને લોટ બનાવવા માટે, રોટલી બન કે એનો હાથમાં ઘટ્ટા પડી ગયો હતો, એટલે ફટી ગયો હતો, જખમ થઈ ગયો હતો. પછી ઇમામ અલી કહે છે કે ફાતિમા ઝહરા એટલા વધારે પાણી ભરીને લઈને આવતા હતા કે ફાતિમા ઝહરાના શરીરમાં ઘટ્ટા પડી ગયો હતો. કુવામાંથી પાણી કાઢે, પછી લઈને આવે. પછી ઇમામ અલી કહે છે ફાતિમા ઝહરા એટલા વધારે જે છે ને શું આપણે કહે સફાઈ કરતા હતા ઘરની, કે જે ગર્દ ગુબાર માટી જે ઉડતી હતી ઈ ફાતિમા ઝહરાને કપડાને અને ચહેરાને મેલો કરી નાખતી હતી. પછી ઇમામ અલી કહે છે કે ફાતિમા ઝહરા રાંધવા માટે, જમવાનું ખાવાનું એટલી મહેનતથી આગ બાળતા હતા કે જે ધુઆં હતો આગનો, આ ધુઆંથી જનાબે ફાતિમા ઝહરાનો ચહેરો કાળો થઈ જતો. અઝીઝો, પછી શું આપણે કહે એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. રસૂલે ખુદા એક ફેરે આવે છે જનાબ ફાતિમા ઝહરાના ઘર. શું જોયે છે? ફાતિમા ઝહરા એક જ વખતમાં 3 કામ કરે છે. ગોદીમાં એટલે આગોશમાં બચ્ચા છે, એક હાથથી ચક્કી હલાવે છે, એક હાથમાં બચ્ચા છે, અને જીભ ઉપર zikr ખુદા છે. અલ્લાહનો zikr કરે છે, ચક્કી હલાવે છે અને સાથમાં બચ્ચા. ઇમામ અલી મદદ કરે છે. રસૂલે ખુદા જોયે છે કે આ મારી દીકરી, તું એક વખતમાં એટલા તન કામ કરે છે, તમારામાંથી કોણ થાકી ગયો છે બેમાંથી, અલી યા ફાતિમા? તો ઇમામ અલી કહે છે કે યા રસૂલલ્લાહ ફાતિમા થાકી ગઈ છે. તો રસૂલે ખુદા કહે છે કે મારી બેટી તું ચક્કી જે હું હલાવું અને તું તારો દીકરાને અને તારી ઔલાદને તું સંભાળ. પછી રસૂલે ખુદા કહે છે કે મારી દીકરી આખિરતની મીઠાશ હાસિલ કરવા માટે દુનિયાની સખ્તી અખ્તિયાર કરી લીધી છે. આ
બધું આપણા માટે દર્શ છે અઝીઝો. પછી બચ્ચાઓના કામ શું હતું જનાબ ફાતિમા ઝહરાનું? કપડાં ધોવું, બચ્ચોને લેવડાવવું, પછી ખાવાનું જમવાનું આ લોકોને દેવું, બચ્ચોની તરબિયત કરવું, બચ્ચા સાથે પ્યાર કરવું. બધું ટાઈમ ખપે પ્યાર કરવા માટે બચ્ચાઓને. એમ નહીં કે દાસીને દઈને તમે હેલા જાઓ તમારા કામે. એ દાસીનો કામ નથી પ્યાર કરવું બચ્ચાઓને. ટાઈમ ખપે છે. માની મોહબ્બત નહીં મળે પછી તમે હેરાન થઈ જશો, મૌલાના મારો છોકરા મારી ઔલાદ જે છે ને સીધા રસ્તા ઉપર નથી. હા, મા બાપની મોહબ્બત ખપે છે. ટાઈમ કાઢો. એ કામ છે. એ કામમાંથી એક કામ છે. જેમ આપણે રિસ્કે હલાલ કમાવા માટે દરરોજ દુકાન ખોલે છે તો આપણે જાય છે, એ બી એક કામ છે. બચ્ચાઓને પ્યાર ખપે છે. બચ્ચાઓની તરબિયત માટે ટાઈમ ખપે છે. તરબિયત આપતા હતા ઇમામ હસન ઇમામ હુસૈન ને. આ લોકો સાથે રમતા હતા જનાબ ફાતિમા ઝહરા ઇમામ હસન ઇમામ હુસૈન સાથે. બચ્ચોને દરમિયાન મુસાબકા કરાવતા હતા, તશવીક દિલાવતા હતા. કોણ આગળ? એ બધું કામ હતો. જનાબ ફાતિમા ઝહરા વર્જિશ કરાવતા હતા ઇમામ હસન ઇમામ હુસૈન ને. જનાબ ફાતિમા ઝહરા તાલીમ આપતા હતા, મસ્જિદ મોકલાવતા હતા કે નમાઝ પડવા જાઓ. પછી મસ્જિદ થી જ્યારે પાછો આવે તો પૂછતા હતા આજે તમારો નાનો રસૂલ ખુદા કઈ હદીસ કર્યો છે મસ્જિદમાં, મને બોલજો. એ બધું કામ હતો. આપણે તો કઈ પૂછે છે માવતર તમે ગયા હતા મસ્જિદમાં આજે મજાલિસમાં કઈ મૌલાના શું પડાવ્યા? આ બધું કામ છે હદીસો. જનાબ ફાતિમા ઝહરાનું કામ તમને બતાવું છું. પછી ફિઝા ખાદેમા હતા. ફિઝા હોવા છતાં જનાબ ફાતિમા ઝહરા એટલા બધા કામ કરતા હતા. અને ત્રીજો કામ બચ્ચાઓ સેવા, શૌહરની ખિદમત. ઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શૌહરની ખિદમત કેવી રીતે કરતા હતા જનાબ ફાતિમા ઝહરા? કેટલા ટાઈમ કાઢતા હતા શૌહરની ખિદમત કરવા માટે? અઝીઝો, જનાબ ફાતિમા ઝહરા ના જમાનામાં અમુક માનસ औरतो આવે છે રસૂલ ખુદા પાસે શિકાયત કરે છે કે યા રસૂલ અલ્લાહ, તમે મર્દોને એટલો ફઝાઇલ તમે આપી દીધા છો, આ લોકો જિહાદ કરે તો એટલો આ લોકોને સવાબ મળે કે હિસાબ કિતાબ વગર જન્નતમાં હેલા જાય, તો જિહાદનો સવાબ તો અમને નહીં મળે. અમે औरतोને અમે તો ઘરમાં રહીએ છીએ, કેમ અમે જાય જિહાદ કરવા માટે? તો એનો સવાબ રસૂલ ખુદા શું જવાબ આપે છે? તને જિહાદનો સવાબ ખપે છે? જે મર્દ જાય છે મેદાનમાં લડવા માટે, રસૂલ ખુદા કહે છે જિહાદુલ મરઅતે હુસ્નુત તઅબ્બુલ. ઔરતનો જિહાદ શૌહરની ખિદમત કરવું છે. જો તમે ઘરમાં બેઠીને શૌહરની ખિદમત કરો તો જેટલા સવાબ મુજાહિદને મેદાને જંગમાં મળે છે એટલો સવાબ તમને ઘરમાં મળશે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. છે ખિદમત. એક और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. इमाम अली કહે છે કે આખી જિંદગીમાં ફાતિમા ઝહરા એક વખત બી આવા કામ ના કર્યા કે જેનાથી મને કઈ તકલીફ પૂકી હોય. અને જ્યારે હું ફાતિમા ઝહરાને ઘરમાં એટલે જ્યારે દાખલ થતો તો અને જોતો તો જેટલો મારો દુઃખ દર્દ ગમ મારા દિલમાં થાતો તો એ બધું ખતમ થઈ જતો તો, મટી જતો તો જ્યારે ફાતિમા ઝહરાને જોતો તો ઘરમાં. જો તમે ઈ બધી ફઝીલતો છે કામની. અને જનાબે પૈગંબર અકરમ થી પૂછવામાં આવ્યો, ના ઇમામ અલીને પૂછવામાં આવ્યો, રસૂલ ખુદા પૂછે છે એ અલી, મારી દીકરી ફાતિમા ઝહરા તમારા માટે કેમ છે? શાદી થઈ ગઈ તો ઇમામ અલી કહે છે કે નિઅમલ ઔનો અલા તાઅતિલ્લાહ. ફાતિમા ઝહરા મારા માટે મદદગાર છે. કઈ કામમાં? અલ્લાહની ઇતાઅત માટે મદદગાર છે. જો તમે એટલે એટલી ખિદમત કરતા હતા. કોઈ વખત મોકા ના દીધા કે અલી કઈ શિકાયત કરે. અઝીઝો, પછી ફાતિમા ઝહરાને પૂછે છે કે અલી તમારા માટે કેમ છે? તો ફાતિમા ઝહરા કહે છે નિઅમલ બાલ, દુનિયાનો સૌથી બહેતર શોહર. એક વખત આવા કોઈ કામ ના કર્યો અલી કે મને કઈ શિકાયતનો મોકો મળે. સમજો છો તમે? એ બધું જનાબે ફાતિમા ઝહરાનું કામ છે. આજ ઘરવાસનો પ્રોબ્લેમ કેમ છે? હું આના અંદર ગળવા નથી માંગતો, મોડું થઈ જશે. એટલે ઘરવાસનો પ્રોબ્લેમ ઈ છે સબ્ર નથી, શૌહરની ખિદમત નથી, બચ્ચાઓ માટે પ્યાર નથી.
તમે બચ્ચાઓ માટે પ્યાર આપો, શૌહરને ખિદમત આપો, સબર કરો, કોઈનો ઘરવાસ નહીં તૂટે. ઈ છે એક ડોસી औरत. હું બધાય માટે કહું છું, જેની શાદી થઈ ગઈ છે ઈ અને જેની શાદી નથી થઈ, થવાની છે ઈ, બધાય માટે કહું છું. એક 80 વર્ષ ડોસી औरतને પૂછવામાં આવ્યો કે 80 વર્ષ તારો પસાર થઈ ગયો અને તારા ઘરમાં કઈ કજિયા નથી, કઈ પ્રોબ્લેમ નથી, એનો રાજ શું છે? તો ઈ ત્રણ રાજ બતાવે છે. ઈ કહે છે કે પહેલી વાત ઈ છે કે જ્યારે મારો ધણીને ગુસ્સો આવે ને, જ્યારે એનો મગજ ગરમ હોય તો હું જેમ આપણે બોલે છે ને તેરે ચૂપ અને મેરે ચૂપ, હું ખાલી સાંભળું બસ, મારો બીજો કોઈ કામ ના હોય. જ્યારે એ ગુસ્સામાં આવે અને ઘરમાં જે છે ચિલ્લાય અને બધું, તો ખાલી મારો કામ સાંભળું, કોઈ વખત જવાબ નહીં. જો હું જવાબ આપું ના તો એ ચિંગારી આગનું કામ કરશે, પછી ભરી જશે આખું ઘર. તો એક ઈ રાજ બતાવે છે 80 વર્ષનો ઘરવાસમાં કઈ પ્રોબ્લેમ ના આવ્યો. બીજું શું? બીજો કહે છે કે હું જ્યારે મારી શાદી થઈ ને તો હું અમુક દિવસમાં જોઈ લીધો મારો ધણીને શું પસંદ છે અને શું પસંદ નથી, કઈ વસ્તુ પસંદ છે, કઈ વસ્તુથી નફરત કરે છે. તો જે વસ્તુથી નફરત કરે ને હું કોઈ વખત અંજામ ના આપું. હું જોઈ લીધો આ બધું પસંદ છે, ઈ જ મને કરવાનું છે, બીજું કઈ નથી કરવાનું. ત્રીજો શું છે? ત્રીજી વાત કહે છે સબર. જ્યારે ઘરમાં ખાવાનું જમવાનું ના હોય, પ્રોબ્લેમ હોય, મુશ્કેલ હોય, તો પછી લાંબી ડિમાન્ડ ના કરે, મને આ ખપે છે, આ ખપે છે, આ ખપે છે. અરે ભાઈ 2000 યુરોની એની આવક છે, તો ક્યાંથી દર મહિના તમને 1500 નો તમને તમારા માટે ગિફ્ટ અને કદું તમારા માટે લઈને આવશે? જેટલી ચાદર, જેટલા લંબો પગ, એટલી મોટી, જેટલી ચાદર એટલું પગ ફેલાવવામાં આવે. આપણે ઉર્દુમાં એમ બોલે છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. બેસબરી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બેસબરી બધાને શું કરે છે? હલાક કરી નાખે છે. બેસબરી, સબ્ર ખપે છે, સબ્ર. અને બહુ ડિટેલ છે આમાં, હું બધું અંદર જવા નથી માંગતો. હવે આ માનવી કામ બાકી છે જનાબે ફાતિમા ઝહરાનો. ઈ તો દુનિયાવી કામ હતો, ઘરનો કામ, બચ્ચાઓનો કામ, ધણીનો કામ. હવે માનવી કામની બે કિસ્મ છે. દુનિયાનો કામ અને આખિરતનું કામ બે ખપે છે, બે જરૂરી છે. બીજો કામ ઇબાદત કરવું, તેલાવતે કુરાન કરવું, દુઆ પઢવું, બીજાને કુરાનની તાલીમ આપવું, એકબીજાને દર્શ દેવું, બચ્ચાઓને તાલીમ દેવું, બચ્ચાઓને શું આપણે કે તરબિયત કર, ઈ બધું રૂહાની, માનવી, ઈ બધું કામ છે. જો આપણે આ બંને કામ કરી લઈએ, દુનિયાનો કામ અને આખિરતનું કામ, તો જનાબે ફાતિમા ઝહરા કહે છે આવા માણસની હું શિફાઅત કરીશ અને જહન્નમની આગથી એને બચાવીશ. પણ આપણને જરૂરી છે કે આપણે જે છે જનાબે ફાતિમા ઝહરાની શહાદતના મોકા ઉપર એને સીરત ઉપર ચાલવાની કોશિશ કરે. ઘરના અંદર આપણે બંને કામ કરે અને એકબીજા સાથે મોહબ્બત રાખે અને એકબીજાની રિસ્પેક્ટ કરે, એકબીજાનો હક અદા કરે. એમ નથી કે હું કઈ મર્દો કોરથી બોલું છું અને એમ બી નથી કે હું કઈ औरतों કોરથી બોલું છું. જે છે હું ઈ મિંબર ઉપરથી પડાવું છું, ઈ બધાય માટે દર્શ છે અને મારા માટે બી છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. तो अजीजों, आज की शब बहुत अहम शब है. जनाब फातिमा ज़हरा उस अजीम शहजादी का नाम है कि जिसके दरवाजे पे रसूल खुदा आते थे और सलाम करते थे, अस्सलामु अलैका या अहले बैतिन नबुव्वा व मअदनिर रिसाला. ये अजीजों, जितनी अजीम जनाब फातिमा ज़हरा थी, जितनी फजीलत थी जनाब फातिमा ज़हरा की, उतने ही ज्यादा जनाब फातिमा ज़हरा पे जुल्म किया गया, उतने ही ज्यादा मुसीबत और मसाइब ढाए गए. ये अजीजों, ये वक्त भी आ गया था कि जनाब फातिमा ज़हरा के घर पे आग और लकड़ी लेकर जालिम आए और दरवाजा जलाया और जनाब फातिमा ज़हरा को के रुखसार पे तमाचे मारे. अजीजों, इमाम अली से पूछा गया, मौला आपको सबसे ज्यादा तकलीफ कब पहुंची? तो कब मर्द को सबसे ज्यादा तकलीफ कब पहुंचती है? तो इमाम अली ने कहा, मर्द के लिए सबसे ज्यादा तकलीफ वाला वो मौका है जब उसकी वाइफ, उसकी ज़ौजा को उसके सामने कोई तमाचा मारे और शौहर के हाथ में रस्सी बंधी हुई हो, वो उसको बचा न सके.
उस वक्त था जब सैयदा को तमाचे मारा जा रहा था और मेरे हाथ बंधे हुए थे। अजीजों, वो वक्त आ गया था कि लोग इमाम अली को सलाम करते थे, इमाम अली को सलाम करते थे, लोग इमाम अली के सलाम का जवाब नहीं देते थे। एक मर्तबा फातिमा ज़हरा ने कहा, ए अली, मैंने ये सुना है कि आपको लोग सलाम नहीं करते। अली ने कहा, ए फातिमा, सिर्फ यही नहीं, अब मैं सलाम करता हूं तो जवाब भी नहीं देते। हाँ अजीजों, ये सारी बातें जो थी वो जनाब फातिमा ज़हरा को कमजोर बना दी थी। इतने मसाइब उठाए गए थे। 18 साल की उम्र में तारीख कहती है जनाब फातिमा ज़हरा असा का सहारा लेके चलती थी, कमर झुक गई थी, बाल सफेद हो गए थे, चेहरे पे झुर्रियां पड़ गई थी, लेकिन काम में कोताही नहीं। अली ने देखा इस हालत में फातिमा एक वक्त में 3 काम कर रही है, खाना भी बना रही है, बर्तन भी धो रही है और दूसरे काम भी कर रही है। अली ने कहा, फातिमा, आज मैंने आपको एक वक्त में 3 काम करते हुए देखा, खैरियत तो है? फातिमा ज़हरा ने कहा, ये अली, अरे मेरी मौत का भरोसा नहीं है, कब मेरी मौत आ जाए। मैं नहीं चाहती कि मेरे मरने के बाद मेरे बच्चे भूखे रहे। मैं चाहती हूँ जब मेरा इंतकाल हो तो मेरे बच्चे भूखे ना रहे, क्योंकि ए अबुल हसन, आप तो मेरे कफन दफन में मशगूल हो जाएंगे। अजीजों, ये सुनना था। अली को कुछ याद आया, आंखों में आंसू आए। अली घर से निकले, मस्जिद चले गए। हसनैन पहले से घर के बाहर थे। एक मर्तबा फातिमा ज़हरा ने अस्मा को बुलाया, कहा, अस्मा, मैं इस हुजरे में जा रही हूँ इबादत करने के लिए, जब तक मेरे तस्बीह की आवाज आती रहे तुम समझना मैं जिंदा हूँ, जब मेरे तस्बीह की आवाज आना बंद हो जाए तो समझना कि मैं दुनिया से चली गई। ए अजीजों, जनाब फातिमा ज़हरा हुजरे में जाती है, अस्मा हुजरे के बाहर आवाज सुन रही है। एक मर्तबा अचानक अस्मा ने क्या देखा कि आवाज आना बंद हो गई। सीने पे हाथ रख के हुजरे में दाखिल हुई, क्या देखा? फातिमा ज़हरा की रूह परवास कर गई। ए अजीजों, उसी असना में हसनैन बाहर से अंदर आए, कहा, अस्मा, मेरी अम्मा कहाँ है? अस्मा ने कहा, बच्चों, पहले खाना खा लो, फिर तुम माँ से मुलाकात करना। बच्चों ने कहा, अस्मा, आज तक तुमने ऐसा देखा हमने अम्मा के बगैर कभी खाना खाया? ए अजीजों, अब अस्मा जवाब दे तो क्या दे? ए अजीजों, अस्मा ने कहा, बच्चों, अरे शहजादी दुनिया से चली गई, अब जाओ अपने बाबा को खबर कर दो। ये सुनना था। घर में कोहराम मच गया। ज़ैनब, उम्मे कुलसूम, हसन हुसैन गिरिया कुना थे। ए अजीजों, रोते रोते इमाम हसन और इमाम हुसैन दौड़ते दौड़ते मस्जिद में आते हैं और कहते, ए बाबा, कद मातत उम्मुना, अम्मा का इंतकाल हो गया। ये सुनना था। अली ने सीने पे हाथ रखा, आवाज दी, इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। अजीजों, तारीख कहती है कि फातिमा ज़हरा का सदमा इतना हुआ अली को, मस्जिद से जब घर जाने के लिए निकले हैं, रास्ते में बेहोश पड़ के गिर गए, गश खा के गिर पड़े, फिर होश आया, फिर अली उठे, फिर कुछ दूर चले, फिर गश खा के गिरे, फिर उठे, फिर चले। तारीख कहती मस्जिद से घर पहुंचते पहुंचते अली 3 मर्तबा गश खा के जमीन पे पड़े। फातिमा ज़हरा की जुदाई का सदमा बर्दाश्त न कर सके। अजीजों, घर में आए, फातिमा ज़हरा के पास हुजरे में दाखिल हुए, क्या देखा कि फातिमा ज़हरा के सराहने वसीयतनामा रखा हुआ है। उसमें लिखा था, ए अली, मेरे मरने के बाद तुम्हें मुझे गुस्ल देना, तुम्हें मुझे कफन देना और मुझको रात में गुस्ल देना, रात में कफन देना और रात में दफन करना। ए अजीजों, मुझे समझ में नहीं आया ये फातिमा ज़हरा ने रात की शर्त क्यों रखी थी, लेकिन जब अली गुस्ल दे रहे थे ये राज स्पाश हुआ। जब अली गुस्ल
दे रहे थे, अली की चीख निकल गई। सलमान ने पूछा, मौला आपको इस तरह रोते हुए कभी नहीं देखा, आज इस तरह आपने चीख मारी। ए अजीजो, अली ने कहा, ए सलमान, अरे जब मैं गुस्ल दे रहा था, फातिमा ज़हरा के जिस्म पे नजर पड़ी। फातिमा ज़हरा की दोनों पसलियां टूटी हुई थी, लेकिन फातिमा ने मुझसे जिक्र नहीं किया। हाँ अजीजो, मैं कहूँगा मौला, फातिमा ज़हरा की टूटी पसलियां देख के बर्दाश्त ना कर सके, लेकिन हाय हुसैन, करबला के मैदान में जब हुसैन की लाश पे घोड़े दौड़ाए गए, घोड़ों की टापों से हुसैन के सीने की हड्डियां चूर चूर हो गई थी। हुसैन की सीने की हड्डियां चूर चूर हो गई थी। जब यजीद ने इनाम बांटना शुरू किया, हुसैन के कातिलों को एक शख्स कहता है, ए यजीद, ये इनाम बहुत कम है। कहा क्यों? कहा हमने एक बहुत बड़ा काम किया है। कहा कौन सा बड़ा काम किया है? कहा हमने इतना बड़ा काम किया है, उसके मुकाबिल में यह इनाम बहुत कम है। कहा तुमने क्या किया? कहा हमने इस तरह से हुसैन के सीने पे घोड़े दौड़ाए कि हुसैन की सीने की हड्डियां टुकड़े टुकड़े हो गई। अजीजो, आखिरी जुमला और ज़हमत तमाम। तो इमाम अली ने गुस्ल दिया, कफन दिया, जनाजा तैयार था। एक मर्तबा अली ने कहा, ज़ैनब, उम्मे कुलसूम, हसन, हुसैन, अपनी अम्मा को खुदा हाफिज कहो। ज़ैनब ने आवाज दी, अम्मा खुदा हाफिज। उम्मे कुलसूम ने कहा, अम्मा खुदा हाफिज। इमाम हसन ने कहा, अम्मा खुदा हाफिज। लेकिन तारीख कहती है, हुसैन अपनी जगह खड़े रहे। कहा, अम्मा, जब तक आप मुझे नहीं बुलाएंगी, मैं खुदा हाफिज नहीं कहूंगा। तारीख कहती है, बंदे कफन टूटे, फातिमा ज़हरा का दोनों हाथ बुलंद हुए, आवाज आई, आजा मेरे लाल, मेरे सीने से लग जा। हुसैन दौड़ते हुए माँ के सीने से लग गए। कान में कहते, ए अम्मा, यहाँ तो आपने सीने से लगा लिया, लेकिन करबला के मैदान में जब मैं जख्मी होके गिरूंगा, वहां मुझे कौन संभालेगा? फातिमा ज़हरा ने कहा, ए बेटा हुसैन, अरे तेरी दुखियारी माँ करबला के मैदान में भी तुझे लेने के लिए आएगी। उलमा कहते हैं, जब करबला में हुसैन जख्मी होके घोड़े पे झूल रहे थे, डगमगा रहे थे, तो वो डगमगा नहीं रहे थे। अम्मा फातिमा ज़हरा की आगोश तलाश कर रहे थे, मेरी अम्मा कहाँ बैठी है मुझको लेने के। सयअलमुल्लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून, इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन, रिदम बिक़ज़ाइही व तस्लीमन लिअम्रिही। मातम हुसैन।